તો ચાલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈએ છીએ ગલુડી ધામ. તો ચાલો હું તમને પણ બતાવું અને દર્શન પણ કરાવું. આપણે ક્યાં જવું છે નકશું? મંદિરે. કયા મંદિરે? ફૂલવાડા મંદિરે. ફૂલવાડા મંદિરે. નામ શું છે એનું? મને ખબર નથી. તો કોની ગાડીમાં બેસવાનો? તમારી ગાડી. મારું નામ શું છે? ગાડીનું નામ? ગાડીનું નહીં, મારું નામ. નિમિષા. નિમિષા. નિમિષા મેડમ. નિમિષા મેડમ ની ગાડીમાં બેસવાનું. મેં ક્યાં જવું છે? ગલુડી ધામ. ગલુડી ધામ. ચાલો જઈએ. હાલો. પછી અમે ફાઇનલી આવી ગયા ગલુડી ધામ. જો ગેટમાં આવી ગયા, પણ અહીંયા શનિવાર છે ને, તો એટલી બધી ટ્રાફિક છે ને કે વાત જ પૂછો માં. તો હવે લાઈવ દર્શન કરી લ્યો હનુમાનજીના. અને જો અહીંયા બધા હનુમાન ચાલીસા બોલે છે. અને અહીંયા એક રાધા કૃષ્ણ નું મંદિર છે, એટલે કે સૈયા છે એનું નામ. અને આ બધા જ જૂના વાસણ, જૂના વાટકા, બધું જ જૂનું મૂકેલું છે. તમને જોઈને એટલી મજા આવશે ને. તો અમે થોડીક વાર પછી બહાર દર્શન કરીને બેઠા. અને નકશુભાઈ જો હાથ જોડીને પ્રાર્થના કરે છે. અને પછી ત્યારબાદ અમે બેલ વગાડીને શંકર ભગવાનના પણ અમે દર્શન કરી લીધા. અને ત્યારબાદ અમે તિલક કર્યું. અને ત્યાં નાના નાના ભૂલકાઓ માટે હિંચકા છે, લસરપટ્ટી છે. અમારી પાછળ બધી ટ્રાફિક છે. અમે શનિવાર છે ને બહુ ટ્રાફિક છે. અમે આવ્યા છીએ ગલુડી. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું. બહુ મજા આવી ગઈ. તમે પણ આવજો. અમે આવ્યા છીએ ગલુડી કષ્ટભંજન દેવના દર્શન કરવા. અહીંયા જે મંદિરમાં આવીને એનર્જી આવે. આમ હનુમાન ચાલીસા બહુ મસ્ત ને હનુમાન ચાલીસા આખો દિવસ ચાલે છે. તો બસ આજ માટે આટલું જ. મળી આવતા વ્લોગમાં. અને તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા, ગલુડી ધામ એકવાર અવશ્ય દર્શન કરવા પહોંચી જાજો. જય હનુમાનજી.